કેમ છો મિત્રો? જય રામાપીર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા એક નવા વ્લોગ વિડીયોમાં. અને આજે છે ને ભાઈ રવિવારનો દિવસ છે અને ખાસ કરીને તો છે ને ભાઈ જય બાબારી. આજે ભાઈ વૈશાખી બીજ છે અને રવિવારનો દિવસ છે. અને જો ભાઈ આપણે છે ને આજે નવું કાર્યક્રમ ચાલુ કરી રહ્યા છીએ. અસીમ કૃપા અમારા કરશન બાપાની અને જય અલગ ધણી. તો ભાઈ આપણે છે ને સરસ મજાનું કાર્ય ચાલુ કરી રહ્યા છીએ અત્યારે. અને અમારા વાસુભાઈને છે ને ભાઈ એક્ઝામ ચાલુ છે 12માની 11માં એટલે 12માની પરીક્ષા આપે ને તું અત્યારે 12માં જ અત્યારે 11માંથી નીકળીને 12માં જ જવાનો ને એટલે 12માની કહેવાય. તો અમારા ભાઈ છે ને શ્રીફળ નારિયેળ ચડાવવાનું છે ભાઈ આપણે કરશન બાપાને. અને ખાસ તો રામાપીર બાપા આજ બીજ છે. અને જોઈ લ્યો તમે આ અમારા દાદા છે. જય કરશન બાપા, જય અલગ ધણી. તો મિત્રો અમારા કરશન બાપા અને અલગ ધણીની અસીમ કૃપાથી અમારા બેન જો અહીં ગોળ ધાણા, અગરબત્તી, કંકુ, ચોખા અને જો ભાઈ દીવો આવી ગયો છે. શ્રી ગણેશાય નમઃ. શું કરવાનું છે એ તમે જોતા રહ્યો આપણા વિડીયોમાં કન્ટિન્યુ. સરસ મજાનું આયોજન, કારણ કે આજે છે ને ભાઈ ખાસ કરીને રામાપીર બાપાની બીજ છે, વૈશાખી બીજ. બહુ સારો દિવસ કહેવાય. અને અમારા દીદીની હાથે મુહૂર્ત કરશું અમે કે વિષ્ણુભાઈને હાથે કરીએ. વિષ્ણુભાઈને હાથે મુહૂર્ત કરીએ આપણે. તો ચલો મિત્રો હું તમને બતાવું. કન્ટિન્યુ બન્યા રહ્યો આપણા વ્લોગ વિડીયોમાં. નવું સરસ મજાનું કાર્યક્રમ. અને આ બધાય ખુશ કેટલા છો તમે બધાય? બહુ ખુશ છે, કારણ કે અમારી લાઈફમાં પહેલી વાર આ કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ. તો ચલો મિત્રો બતાવું તમને. તો મિત્રો કાર્યક્રમમાં જો તમને બતાવું, જો અમારા વિષ્ણુભાઈ છે ને અહીંયા જો શું કરે જો તમે, એટલે શું કરે જો આ છે ને ઓલી લેબુ ઉપાડી રહ્યો છે. શું લેવા ઉપાડો જ ભાઈ? શું કરવાનું છે? તો ભાઈ છે ને આ છોકરાઓ છે ને જો આપણે બેલા આવી ગયા છે અને અહીંયા પાયો પણ છપાઈ ગયો છે, જોઈ લ્યો તમે. તો આપણે છે ને ભાઈ આ જગ્યા ઉપર આટલાકમાં છે ને 37x25નો હોલ બનશે. અને આપણે છે ને આશ્રમ ટાઈપ હોલ બનાવવાનો છે. અને આ સાઈડ છે આપણે દાદાનું મંદિર અહીંયા. મિત્રો આપણે નીચે છે ને અહીંયા હોલ બનાવવાનો છે આશ્રમ ટાઈપ. તો અત્યારે છે ને આપણે ભાઈ અહીંયા પાયાનું મુહૂર્ત કરવાનું છે. જો અમારા આ એલિયન છે અમારો. આના હાથે અમારે ભાઈ મુહૂર્ત કરવાનું છે પાયાનું. તો અમારા વિષ્ણુભાઈ છે ને ભાઈ મુહૂર્ત કરશે પાયાનું. અને તમને મેં કીધું ભાઈ આપણે છે ને અહીંયા આશ્રમ ટાઈપ હોલ બનાવવાનો છે મોટો. 37x25 કે 26નો થશે. અને જો અહીંયા આપણે પૂજાનો થાર આવી ગયો છે. અને આ ત્રિકમ છે ભાઈ. અહીંથી આ આપણું હથિયાર કહેવાય. અહીંથી શરૂઆત થશે. શ્રીફળ ક્યાં મૂક્યું ભાઈ? જાય લેતો હાથ હારા કરવા જો નારિયેળ તાર ચડાવવાનું મુહૂર્ત કરવાનું. જાઓ આ ટકો છે ને આરસુડો બહુ છે અમારે. અને અમારે ખાસ કરીને આ મોતીભાઈ અહીંનું આયોજન કરવાના છે. અને જો આ અમારા કાકા છે ભાઈ, આ કાકા અમારા પાયા ખોદવાના છે. ખોદ દો ને. હાલો બોલતા નથી, ખાલી આમાં મુંડી હલાવે. કાંઈ વાંધો નહીં. બાપા
કરશન બાપાની જય બોલો અલગ ધણી રામદેવજી મહારાજની જય હનુમાનજી મહારાજની જય બોલો કુળદેવી શ્રી સામુંડ માતની જય શ્રી ગણેશાય કરો અને ભાઈ અમારું કાર્ય સફળ થાય એવી અમારી ઉપર કૃપા રાખજો અને અમારા નાગજી કાકા હવે ભાઈ મુહૂર્ત કરશે પાયાનું અને પહેલું મુહૂર્ત છે ને અમારા ટકલો કહે છે એલિયન છે ને ભાઈ અમારા ખાસ માણસ છે આ ખાસ માણસ મુહૂર્ત કરશે અમારા વિષ્ણુભાઈ ચલો ચાલો અલગ ધણી છ વાગી ગયા છે અત્યારે ભાઈ આખો દિવસ વ્લોગ બનાવવાનો કઈ ટાઈમ મળ્યો નહીં ભાઈ છે ને બિઝી હતા એટલે વ્યસ્ત હતા એટલે કઈ વ્લોગ બનાવ્યો નથી અને આપણે ભાઈ પાયો ખોદાઈ ગયો છે જો અહીંથી દેખાય છે નાગજી દાદાએ કાંઈ ખોદી નાખ્યો છે પાયો અને પછી એક આ ખોદવાનો છે આપણે વિન્ડો બનાવવાનો છે અને અહીંયા મકાન બનાવવાનું છે અને ભેગું ભેગું દાદાનું મંદિર પણ બનાવવાનું છે દાદાનું અને રામાપીનું મંદિર અને આ બે જો ભલકુડા રમી રહ્યા છે જો એ ભૂરા અને ભૂરી અને આ બધા છે શાંતિથી મસ્ત મજાના બેઠા છે અહીંયા અને મસ્ત મજાનો સનસેટ થઈ રહ્યો છે અત્યારે ભાઈ વ્યૂ આવી રહ્યો તમે જો ખાલી અત્યારે હજી ચેકલા આવ્યા નથી ને 6:30 વાગે આવશે ચેકલા હા ભાઈ તારો વ્યૂ જો કેમ છો બસ મોજ થાકી ગયા ને આજ તો જય અલગ ધણી જય રામાપીર જય રામાપીર અને અત્યારે ભાઈ હે ને અમે કંઈક ભૂખ લાગી હતી અને આ બધાને એવું ઈચ્છા થઈ હતી કે કેટલા દિવસો પછી આપણે પ્રોગ્રામ નથી કર્યો તો આજે પ્રોગ્રામ કરી નાખીએ શું બનાવવું બોલો હાલો ભાઈ એવું વિચાર્યું છે મેગી બનાવી દઈએ આપણે કેટલા જણા છીએ એક હું એક આપણે વિષ્ણુ તારે રહેવું એક કુંજ સાયર અને એક મોયલિક અને એક દેવાંગ અમે કુલ એટલા જણા છીએ અને ભાઈ આપણે મસ્ત મજાની મેગી બનાવીએ ત્યાં સુધી કન્ટિન્યુ બને રહેજો આપણા વ્લોગ વિડીયોમાં જય હો ફાઇનલ મિત્રો ભાઈ આપણે હે ને મેગી બનવાનું ચાલુ થઈ ગયું છે સમજો તમે આપણા મિત્રો બધા હે ને મેગી બનાવી રહ્યા છે અને આપણે ભાઈ એલિયન ભાઈ હે ને મરચાં વાટી રહ્યા છે મરચાં ટમેટા ઓ એલિયન હવે ફટાફટ કચરું વીણીને આમ એક બાજુ નાખી દેજો કચરું ન કરતા ક્યાંય હું કીધું તે એમ થાય કચરું નો આની ઉપર કંઈક ઢાંકો તો ખરી તો એમને કઈ બપા છે ને મેગી ઢાંકવાનું તો જોઈએ જ ને